સુરતના સચિન વિસ્તારમાં 16 વર્ષના કિશોર પેમ્ફલેટ વહેંચીને પરત ફરતા રિક્ષા ચાલક સાથે થયેલા નજીવા ઝઘડાને પગલે રાત્રે આરોપીઓએ તેને ફોન કરી બહાર બોલાવ્યો અને શિવ દ્રષ્ટિ ખાતે લઈ જઈને મારી બહેનની છેડતી કેમ કરે છે તેમ કહી અપહરણ કરી ક્રૂરતાપૂર્વક માર મારવાની ઘટનામાં સચિન પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શનની કાયદાનું ભાન કરાવ્યું હતું। સચિન વિસ્તારમાં એક ચકચારિત ઘટના સામે આવી છે। 16 વર્ષના કિશોરનું અપહરણ કરીને 5 શખ્સોએ મળીને તેને ઢોરમાર માર્યો હતો। આરોપીઓએ કિશોર પર તેમની બહેન સાથે છેડતી કરવાનો આક્ષેપ મૂક્યો હતો। પરિવારની ફરિયાદ બાદ સચિન પોલીસે ઝડપી કાર્યવાહી કરી 5 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર હિમાંશુ તેના મિત્ર સાગર સાથે પેમ્ફલેટ વહેંચીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પારડી કણદેશ સ્કૂલ પાસે રિક્ષાવાળા સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને રાત્રે અજાણ્યા નંબરથી હિમાંશુને ફોન આવ્યો અને ઘરની બહાર બોલાવવામાં આવ્યો હતો। હિમાંશુ જ્યારે શિવનગર ખાતે ગરબા જોઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ કિશન ચૌહાણ અને અમિત રાઠોડે તેને એક્ટિવા પર બેસાડીને લઈ ગયા હતા। બાદમાં અન્ય આરોપીઓ વિશાલ પરવાડ, શંકર નાયર અને બાબુ ઉર્ફે રવિ રાઠોડ પણ ત્યાં આવી પહોંચ્યા અને હિમાંશુને બહેનની છેડતીના આક્ષેપ સાથે ઢીક મૂકી કડા અને પટ્ટાથી માથા તથા પીઠ પર ગંભીર રીતે માર માર્યો હતો। ઘટનાસ્થળે થી હિમાંશુ હેમખેમ ભાગીને છુપાઈ ગયો અને પછી પોતાના જીજાજીના ઘરે પહોંચ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પરિવારે 112 પર કોલ કરીને સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે 5 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, જીવલેણ હુમલા સહિત ગંભીર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરી ગણતરીના કલાકોમાં 5ની ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું।